પોલીસે બિચ્છુ ગેંગના સાગરીતોનો વરઘોડો કાઢ્યો હતો। અટલાદરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં પૈસાની લેતી દેતી મામલે બિચ્છુ ગેંગના સભ્યોએ પુત્રી પર ગેમરેપ ગુજારવાની ધમકી આપતા માતાએ ન્યાયની માંગણી કરી હતી, જેમાં 4 જણા સામે ગુનો નોંધ્યો હતો, જે પૈકી ગતરોજ 3 આરોપીઓને અટલાદરા પોલીસે ઝડપી પાડી વરઘોડો કાઢ્યો હતો। બિચ્છુ ગેંગના સાગરીતો દ્વારા અવારનવાર કેટલાક લોકોને ધાક ધમકી આપવામાં આવે છે, ત્યારે તેઓનો ડર ઓછો થાય તેવા હેતુથી ગતરોજ 3 આરોપીઓ તન્નુ મલેક, ઇલિયાસ અજમેરી, સમીર ખાન પઠાણને જાહેરમાં ફેરવી તેઓની શાન ઠેકાણે લાવી દીધી હતી। આ 4 આરોપીઓમાંથી એક આરોપીની પોલીસ અગાઉ જ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી। અને આપણા વડોદરા શહેરના પબ્લિકમાં ડર ઓછો થાય કે ભાઈ લુખ્ખા માણસોને પ્રત્યે પોલીસ ખૂબ જ કડક છે। આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ટપોરીઓ માથું ઊંચું ન કરે અને સમાજમાં સારી રીતે લોકો રહી શકે એના માટે ખાસ ફરિયાદીને સંતોષ તો બરોબર છે, પરંતુ બીજા લોકોને પણ એક પ્રેરણારૂપ થાય કે ભાઈ આવા લુખ્ખા લોકો કોઈ ફરીવાર આવું ગુનો ન કરે એના માટે ખાસ આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે અને ખૂબ જ બીજી ફેરું આવી ભૂલ ન થાય અને બીજા પણ અસામાજિક તત્વો કોઈ માથું ઊંચું ન કરે એના માટે ખાસ ઉદાહરણરૂપ આપવામાં આવેલું છે આજે વડોદરા શહેર પોલીસ વતી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।